પારડી હાઈવે પર કારમાં રૂપિયા 1.36 લાખનો દારૂ લઈ જતા બુટલેગર પોલીસને જોઈ ભાગવા જતા એક ઝડપાયો જ્યારે એક ફરાર। દમણથી સુરત દારૂ લઈ જતા 2 કાર પાઇલોટિંગ કરતા 7 ઇસમો વોન્ટેડ। કુલ રૂપિયા 25.46 લાખનો મુદ્દામાલ કબજે। પારડી હાઈવે પર કારને ફિલ્મી ઢબે ઝડપી રૂપિયા 10.36 લાખના દારૂ પોલીસે ઝડપી પાડ્યો હતો। વલસાડ એલસીબી ટીમને મળેલ બાતમીના આધારે પારડી 4 રસ્તા હાઈવે પર વોચ ગોઠવી હતી ત્યારે કાર નંબર GJ16 CN 9888 આવતા પોલીસે તેને રોકવાનો ઇશારો કર્યો હતો, પરંતુ બુટલેગર કાર બગાડવાનો પ્રયાસ કરતા કાર ગ્રીલ સાથે અથડાઈ હતી ત્યારે ચાલક અને ક્લીનર બંને હાઈવે પર ભાગવા લાગ્યા હતા। પોલીસે પીછો કરીને ચાલક દિવ્યાંગ ઉર્ફે દેવાંગ કિશનભાઈ પોડી રહેવાસી મોહનગામ ઉમરગામને ઝડપી પાડ્યો હતો, જ્યારે ક્લીનર સાવન અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો। પકડાયેલા આરોપીની પૂછપરછમાં આ દારૂનો જથ્થો દમણના બુટલેગરો દ્વારા ભરાવતા સુરત પહોંચાડવા માટે વ્હાઇટ હેરેડ અને બ્લેક સ્કોર્પિયો દ્વારા પાઇલોટિંગ કરવામાં આવી રહ્યું હતું। દારૂમાં સંડોવાયેલ ભાવેશ ઉર્ફે ભાવલો ડલવાડા, કિરણ ઉર્ફે છનિયો, નીલેશ ઉર્ફે નીલિયો ઘોડો, અંકુર ઉર્ફે નાલ્લુ, ભાવિન અને સુરતના સની ઉર્ફે સોહન પટેલ સહિત 7 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા। પોલીસે રૂપિયા 10.36 લાખનો દારૂ, કાર, મોબાઈલ સહિત કુલ રૂપિયા 25.46 લાખનો મુદ્દામાલ કબજે કરી પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।